કલિયુગની અંદર મારો ને તમારો સૌનો જન્મ થયો છે. પહેલાંના યુગોની અંદર તો આયુષ્ય મોટું હતું, પરંતુ હવે આયુષ્ય ઘટવા માંડ્યું છે. 100 વર્ષની આયુષ્ય જ આપવામાં આવી છે, અને એની અંદર કાળનો કોળિયો બની જાય છે. કાળનો કોળિયો સૌને બનવાનું છે, એમાં ત્રાસ થશે. એ ત્રાસથી બચવું હોય તો કલિયુગમાં શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે, આનું શ્રવણ કરજો. મનની શુદ્ધિ થશે તો પછી તનની અને જીવનની અને વચનની એ બધી જ શુદ્ધિઓ થશે. મનની શુદ્ધિ કરવી હોય તો ભગવાનની કથાનું શ્રવણ કરો. મહારાજ, અનેક જન્મના પુણ્ય જોઈએ તો ભાગવતની કથા સાંભળવા મળે. કોઈએ કહ્યું એવું કેમ બને? અરે કહ્યું, રાજા પરીક્ષિતને કથા સંભળાવવા માટે સુખદેવજી બેઠા હતા, અને એવે સમયે ત્યાં દેવતાઓ આવ્યા છે. શાંતિથી બેસીને કથાનું શ્રવણ કરવાને બદલે અમૃતની સાથે કથાની અદલાબદલીની વાત કરી છે, અને શ્રી સુખદેવજી મહારાજને પસંદ ન પડ્યું. એટલા માટે થઈને સુખદેવજીએ એમની એ વાતનો સ્વીકાર ન કર્યો અને એમને કથા પણ ન સંભળાવી. અમૃતનો કુંભ લઈને દેવતાઓને પાછું જવું પડ્યું છે. સુખદેવજી મહારાજે જેવી કથા સંભળાવી એટલે રાજાનો મોક્ષ થયો છે. મોક્ષને જોઈને બ્રહ્માજીને આશ્ચર્ય થયું છે. કેવળ શ્રવણ માત્રથી આટલો અદ્ભુત લાભ આ કેવી રીતે બને? પછી તો સમસ્ત શાસ્ત્રોનો એ તુલનાત્મક વિચાર કરવા માંડ્યા, અને એના વડે કરીને ખબર પડી કે શ્રીમદ ભાગવત તે સમસ્ત શાસ્ત્રો કરતાં શ્રેષ્ઠ છે. કેવળ શ્રવણ માત્રથી મને ને તમને મોક્ષ આપે છે. પણ એકવાર મારે તમારે એના ચરણે માથું મૂકવું પડે, સમર્પિત થવું પડે, કારણ કે આ સાંસારિક કાર્ય નથી, આ ભગવદીય કાર્ય છે. ભગવાનનું કામ ભગવાન જ કરે, પરંતુ મારે ને તમારે એને શરણે પડવું પડે. મારા નાથ, હવે આ દોરી તારે હાથ.